નમસ્કાર બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન એટલે કે સોશિયલ સાયન્સ, જેને ટૂંકમાં SS કહેવામાં આવે છે. તો બાળ મિત્રો, સામાજિક વિજ્ઞાનના ઇતિહાસ પાઠ 5, 6, 7ની વિસ્તૃતપૂર્વકની સમજૂતી મેળવ્યા બાદ પાઠ 8 વિશેની આપણે વિડીયો દ્વારા સમજૂતી મેળવી વાંચન કરીને જાણ્યું કે પાઠમાં કેટલા ટોપિક છે, શું કહેવામાં આવેલું છે. આશા રાખું છું આપ સર્વેને થોડી ઘણી માહિતી વિશે ખ્યાલ આવી ગયો હશે. આજથી આપણે પાઠ 8 ભારત વર્ષની ભવ્યતા વિશે વિસ્તૃતપૂર્વકની સમજૂતી મેળવવાની શરૂઆત કરીએ છીએ. તો ચાલો જોઈએ પાઠ 8 ભારત વર્ષની ભવ્યતાનું વિસ્તૃતપૂર્વકની સમજૂતી. પાઠ 8 ભારત વર્ષની ભવ્યતા. પાષાણકાળથી લઈને લગભગ 8મી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું. પાષાણકાળ એટલે કે આદિમાનવનો સમય. આ આદિમાનવના સમયથી લઈને લગભગ આપણે 8મી સદી સુધીનું, જેમાં અલગ અલગ આપણે સમજૂતી મેળવી અને ઇતિહાસ વિશે જાણ્યું. વિભિન્ન કાળની સંસ્કૃતિ, તેના શાસકો વિશે આપણે માહિતી મેળવી. કયા રાજાઓએ શાસન કર્યું, કેવી રીતના શાસન કર્યું, તેની સંસ્કૃતિ શું હતું, તેના વિશેની ચર્ચા આપણે અગાઉના પાઠમાં મેળવી ચૂક્યા. ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે. ભારત છે એ એક ઉપખંડ બની જાય એટલું મોટું રાષ્ટ્ર છે, એટલો મોટો દેશ છે કે જેમાં પ્રાચીન કાળથી અનેક જાતિ, પ્રજાતિઓ, સમૂહો આ દેશની સમૃદ્ધિથી આકર્ષાય આ દેશમાં આવતા રહ્યા છે. ભારતમાં એકમાત્ર એવો દેશ છે કે જેમાં અલગ અલગ જાતિ છે, પ્રજાતિ છે. તો એ બધાય લોકોએ શું કર્યું કે આપણા દેશની જે સમૃદ્ધિ હતી, આપણા દેશમાં જે ખજાનો છે, આપણે જોઈએ છીએ કે આપણા દેશની અંદર દરિયો છે, પછી નદીઓ છે, સરોવરે છે, વને છે, પર્વતે છે, મેદાને છે, બધા જ પ્રકારની વિવિધતા છે. તો સાથે સાથે બધી ભાષા બોલતા લોકો, બધી બોલી બોલતા લોકો, અલગ અલગ પહેરવેશ, અલગ અલગ રહેણી કહેણી, અલગ અલગ સંસ્કૃતિ, અને તમામ પ્રકારના મરી મસાલા હોય, ફળ ફળાદી હોય, શાકભાજી હોય, તમામ બાબતમાં ભારત છે એ સમૃદ્ધિથી ભરપૂર હતો. અને તેના કારણે બીજા અન્ય દેશોના લોકો છે એ આપણી સમૃદ્ધિમાં આકર્ષાય અને આપણા દેશમાં સતત આવતા રહ્યા છે. અને જેના કારણે ભારતીય સંસ્કૃતિનો વિવિધતાનો સંગમ રચાયો છે. આ અલગ અલગ જાતિ ને પ્રજાતિ ને સમુદાયના લોકો છે એ આપણા દેશની સમૃદ્ધિની આકર્ષાય અને આપણા દેશમાં આવ્યા, અને તેના કારણે જ આ વિવિધતા છે તે આપણા ભારત દેશમાં રચાયેલ છે. અને એટલા માટે જ જવાહરલાલ નહેરુ, જેને વિવિધતામાં એકતા કહે છે, તેવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવનની આપણે માહિતી મેળવીશું. તો જેને જવાહરલાલ નહેરુ છે એ વિવિધતામાં એકતાનો દેશ કહે છે, તો એવા ભારત દેશની આજે આપણે કલા વિશે શીખવાના છીએ, તેના સ્થાપત્ય વિશે શીખવાના છીએ, ત્યાંના સમાજ જીવન વિશેની ચર્ચા છે એ આ પાઠની અંદર આપણે કરવાના છીએ. અને જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણને માહિતી મળી શકે છે. અને એના કારણે જ આપણને લોકોને આ પ્રાચીન સમયમાં જેટલી બાબતો હતી
તે અત્યારે આપણે જાણી શકીએ છીએ. તો આ હતી આપણો પાઠ, આ ભારત વર્ષની ભવ્યતા વિશેની થોડી પ્રસ્તાવના. નેક્સ્ટ, હવે આપણો જે મેઇન ટોપિક છે તે છે પ્રાચીન ભારત, તેમાં ખેતી. હવે આપણે લોકો તો એવું જ માનીએ છીએ કે ભાઈ આ ખેતી છે ને એ આપણે જ કરીએ છીએ ને આપણે જ આવા અલગ અલગ પાક લઈએ છીએ. પણ જ્યારે આપણે પાઠ બીજો ભણ્યા હતા, આદિ માનવથી સ્થાયી જીવનની સફર, ત્યારે તેમાં જે આદિમાનવ હતો ને તે આદિમાનવ છે એ નદીની ફરતે આવા અલગ અલગ પાક લેવાની શરૂઆત કરી દીધી હતી. તો આ આદિમાનવના સમયથી જ છે એ ખેતી જેવો વ્યવસાય છે એ જોવા મળે છે. તો એ કઈ બાબતોના આધારે છે એ આપણે કહી શકીએ કે ત્યારના સમયમાં પણ આવી ખેતરોનો એનો વિકાસ છે તે થયેલો હતો. તો કે ભાઈ આ સંશોધનો છે એ સંશોધનના આધારે આપણે એવું કહી શકીએ છીએ. તો ચાલો જોઈએ પ્રાચીન ભારત, તેમાં ખેતી વિશે. આપણા દૈનિક જીવનની મોટા ભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણને ખેત પેદાશોમાંથી જ મળે છે. તમે લોકો રોજબરોજ જેટલી ચીજ વસ્તુનો ઉપયોગ કરો છો, એમાં ખોરાકની વસ્તુ છે એ તો બધી આપણને ખેતીમાંથી જ મળે છે. પરંતુ આપણા દૈનિક જીવન એટલે કે દરરોજનું જે આપણું જીવન છે ને, એમાં પણ ઘણી બધી એવી ચીજ વસ્તુઓ છે કે જેનો આપણને આ ખેત પેદાશ એટલે ખેતીમાંથી જ ઉત્પાદન મળે છે. તો આ ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. ત્યારના સમયથી, પ્રાચીન સમયથી જ છે ભારતની અંદર ખેતી છે તેની શરૂઆત થઈ ગઈ છે. અને ત્યારના સમયમાં પણ આવા અમુક ઓજારો છે તેનો ઉપયોગ કરી, સિંચાઈનો ઉપયોગ કરી અને ખેતી થતી હતી. પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી. તો પ્રાચીન સમયની અંદર પણ આવા અલગ અલગ પાક છે તે લેવામાં આવતા હતા. હવે આપણો એમાં મુખ્ય પહેલા ટોપિકમાં આપણો ટોપિક છે ઓજારો. હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોના હળના અવશેષ મળ્યા નથી, પરંતુ હળ આકારનું રમકડું મળ્યું છે અને તેથી જાણી શકાય કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હતા. હડપ્પા સંસ્કૃતિ વિશે આપણે ભણી ગયા આગળના પાઠમાં. તો આ હડપ્પાની જે સંસ્કૃતિ છે તેમાંથી આપણને જે અવશેષ મળ્યા છે ને, તેમાં આવું હળ છે એ મળેલું નથી, પણ હળ આકારનું એક રમકડું મળેલું છે. અને જેના પરથી સંશોધનકારો છે એ એવું કહી શકે છે કે ત્યારના સમયના લોકો પણ આ હળ જેવા ઓજારથી પરિચિત હતા. આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી ખેતી માટે લોખંડના સાધનનો વધતો ઉપયોગ છે તે વધતો જતો હતો. અને જેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ, હળના ફળા એટલે ફાલનો પણ સમાવેશ થાય છે. અને આ ઉપરાંત દાતરડું, કુહાડાથી પણ તેઓ પરિચિત હતા. તો આજથી લઈને લગભગ 2500 વર્ષ પહેલાંની આ વાત છે કે જેમાં ત્યારના સમયના લોકો લોખંડના સાધનો છે તેનાથી પરિચિત હતા. તેઓ જંગલો છે તેને સાફ કરવા માટે કુહાડીઓ, ઝાડ કાપવા છે તો ઝાડ કાપવા માટે તો કુહાડીનો જ ઉપયોગ થાય, તો આ કુહાડીનો ઉપયોગ કરતા હતા. ફાલ જેવું એક સાધન છે જે ખેતી માટે ઉપયોગમાં લેવાય છે તેનો ઉપયોગ કરતા હતા. સાથે સાથે દાતરડું અને કુહાડીથી પણ તેઓ પરિચિત હતા. તો આવા પ્રાચીન સમયમાં પણ ઓજારોનો ઉપયોગ થતો હતો. ત્યાર પછીનો ટોપિક છે સિંચાઈ. તો સિંચાઈમાં જોઈએ તો કે ભાઈ સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકવી રહેવું મુશ્કેલ હતું. જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરુરો પણ મહત્વપૂર્ણ પગલાં હતા,
તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ અને આ સમયે સિંચાઈ માટે નહેરો, કૂવાઓ, તળાવો, કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા હતા. તો કે ભાઈ સિંચાઈ દ્વારા છે એ જે ખેતીનો પાક હોય તેને પાણી પાવામાં આવે. ધરુરોપણ કરવું એટલે કે જમીનમાં પાકની વાવણી કરવી, તેને કહેવાય ધરુરોપણ. તો ત્યારના સમયની અંદર પણ આવી નહેરો દ્વારા, કૂવાઓ દ્વારા, તળાવો દ્વારા વગેરેનો ઉપયોગ કરી અને સિંચાઈ છે એ સિંચાઈ દ્વારા પાણી મેળવતા અને ખેતી છે તે કરવામાં આવતી હતી. તો આમ આવી રીતના પ્રાચીન સમયમાં પણ ઓજારો છે, સિંચાઈની વ્યવસ્થા છે તેનાથી ખેતી છે તે કરવામાં આવતી હતી. તો આમ પ્રાચીન ભારતની ખેતી પણ એટલી જ સમૃદ્ધ હતી. ત્યાર પછીનો નેક્સ્ટ આપણો બીજો મુખ્ય ટોપિક છે પ્રાચીન ભારત, જેમાં ગ્રામીણ જીવન. તો ત્યારના સમયના ગામડાના લોકોનું જીવન કેવું હતું તેના વિશેની વાત જોઈએ. તો કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન આ પ્રમાણે હતું. ઉત્તર એટલે કે આપણું જે હિમાલયને ઈ વાળો વિસ્તાર છે ઈ, અને દક્ષિણ એટલે કે કન્યાકુમારી સુધીનો ભાગ. તો ત્યાંના લોકોના, ગામડાના લોકોનું જીવન કેવી રીતના ચાલતું હતું? તો કે ભારતના ઉત્તર ભાગના ગામોનો વડો ગ્રામ ભોજક કહેવાતો. ઉત્તર ભાગના જે ગામડા હતા ત્યાંના જે ગામ હોય એના જે મુખ્ય વ્યક્તિ હતા તેને શું કહેતા? ગ્રામ ભોજક કહેતા. અત્યારે જેમ આપણે સરપંચ કહીએ છીએ ને, મુખ્ય વ્યક્તિ હોય એને, તો ત્યારના સમયની અંદર ગ્રામ ભોજક કહેતા હતા. પણ કયા? તો કે ઉત્તર ભાગમાં જેટલા વસવાટ કરતા ગામડા હતા તેમાં. અને સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા. સામાન્ય રીતે ગ્રામ ભોજકમાં શું હતું? તો કે પહેલાં એના દાદા, પછી એનો છોકરો, પછી એનો છોકરો. રાજા હતા તો રાજાના કેમ હોય, રાજા પછી એનો છોકરો શાસન ઉપર આવે. તો આ ગ્રામ ભોજકનું જે પદ હતું ગામડામાં એમાં પણ એવી રીતના જ હતું કે આ પદ છે એ વંશ પરંપરાગત હતું. અને ગ્રામ ભોજક મોટા ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો. જેની પાસે સૌથી વધુ જમીન હોય, જમીનનો સૌથી વધુ માલિક હોય તેમને ગ્રામ ભોજક છે તે ગણવામાં આવતું હતું. અને આ જમીન માલિક છે એ ભાડુતી માણસો રાખી અને ખેતી કરાવતો હતો. હવે આ જે વ્યક્તિ છે તે શું કરતો? તો કે ભાઈ આની પાસે જમીન સૌથી વધુ હોય એટલા માટે એ જે જમીન છે એ જમીન ઉપર બીજા માણસો રાખે. જે લોકો ગામડામાં રહેતા હોય, જે લોકો ગામડે જતા હોય, જેને ખેતી હોય એને ખબર હોય, ભાગ્યા રાખેલા હોય. તો આવી રીતના એ ભાડુતી માણસો રાખી અને એની પાસે એ કામ કરાવતા હોય છે. અને રાજા પણ ગામડાના કરવેરા ઉઘરાવવાનું કાર્ય તેમને સોંપતા હતા અને તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા. ગામડાની અંદર કોઈ પણ પ્રકારના લોકો છે તો એના કાયદા જાળવવાના, એની વ્યવસ્થા સંભાળવાની, આ તમામ પ્રકારની કામગીરી છે એ આ ગ્રામ ભોજકની જ રહેતી હતી. તો આ થઈ વાત ગ્રામીણ જીવનની. પણ એમાં પણ આ ઉત્તર ભારતના ગામડામાં કેવી પ્રકારની વ્યવસ્થા હતી તેની વાત. તો હવે દક્ષિણ ભારતમાં પાછા કેવી વ્યવસ્થા હતી? તો કે ભાઈ દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા, જેમાં મોટા જમીનદાર, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂર અથવા તો દાસ. હવે આ મોટા જમીનદાર એટલે કે જેની પાસે સૌથી વધુ જમીન છે તે, ગામના મુખ્ય વ્યક્તિ હોય તેની પાસે સૌથી વધુ જમીન હોય તો એ મોટા જમીનદારો કહેવાય. પછી છે નાના ખેડૂતો. તો આ નાના ખેડૂતો શું હોય કે આ નાના ખેડૂતો પાસે થોડીક ઓછી જમીન હોય, તે પોતાની જમીન છે તેમાં પોતાની જાતે છે એ અનાજ વાવતા હોય ને બધી કામકાજ છે એ ખેતરનું કરતા હોય. અને ત્રીજા એક જે છે એ જમીન વિહોણા, એની પાસે હાવ જમીન જ ન હોય.
તો એ લોકો શું કરતા હોય તો કે એ જમીન વિહોણા જે મજૂરો છે એ મોટા જમીનદારો છે, એની પાસે વધુ જમીન હોય એટલા માટે એની ત્યાં કામ કરવા માટે ભાડુતી માણસો તરીકે જતા હોય છે. તો એક તો કે જેની પાસે ખૂબ જ વધારે જમીન છે, એક છે એ નાના ખેડૂત છે કે જે પોતાના ઘર પૂરતું ચાલતું હોય, અને એક એવા છે કે જેની પાસે સાવ જમીન જ નથી પણ એ લોકોએ ખેતી જ કરતા હોય. પણ ક્યાં ખેતી કરવા જાય તો કે મોટા જમીનદારો પાસે ખેતી કરવા માટે જાય. તો એવી રીતના આ દક્ષિણ ભારતની અંદર 3 પ્રકારના લોકો છે તે વસવાટ કરતા હતા. તો ત્યારના સમયના પ્રાચીન જીવનમાં આવી રીતના ગામડાના લોકોનું જીવન હતું. તો હવે આ પ્રાચીન ભારત ગ્રામીણ જીવનની અંદરનો ટોપિક નગર જીવન. તો નગરની અંદર પાછું કેવી રીતના લોકોનું જીવન હતું તો કે મોટા ભાગના શહેરો 2500 વર્ષ પહેલાં મહાજનપદોની રાજધાની હતા. આપણે લોકો ભણી ગયા 16 મહાજનપદો હતા, અને આ 16 મહાજનપદો છે તેની રાજધાની હતી. અને આ શહેરો કિલ્લાબંધીથી સુરક્ષિત હતા. કિલ્લાબંધી એટલે શું? આ પણ ભણી ગયા છીએ આપણે. તો કે ભાઈ પોતાનું જે રાજ્ય હોય એની ફરતે જે મજબૂત ઊંચી દિવાલ બનાવવામાં આવેલી હોય એને કિલ્લાબંધી કહેવાતી. તો ઘણા શહેરોમાંથી વલયકૂપ પ્રાપ્ત થયા છે જે કૂવા તરીકે ઓળખાતા. આવા ઘણા બધા વલયકૂપે છે એ પ્રાપ્ત થયા છે જેને આપણે કૂવા તરીકે અત્યારે ઓળખીએ છીએ. તો આ વલયકૂપ શૌચાલયનિક એટલે કે ગટર અથવા તો કચરા પેટી માટે ઉપયોગમાં લેવાતા હતા. હવે આવા કૂવાઓ છે એ કૂવાઓ ત્યારના સમયમાં આટલા ઊંડા નહોતા, અને એનો ઉપયોગ કેવી રીતના કરતા તો કે શૌચાલય માટે કરતા, અથવા તો ગટર માટે કરતા, અને અથવા તો કચરા પેટી, કચરો ભેગો થાય એ આ કૂવાની અંદર નાખવાનો. તો આવી રીતના છે એ તેનો ઉપયોગ થતો હતો. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં છે એ ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી તથા માંસ માછલીનો ઉપયોગ કરતા. નગરના લોકો છે એ ખોરાકમાં પણ આવા અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરતા હતા. પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા. શરીરના નીચલા ભાગનું વસ્ત્ર નીવી અને ઉપરના ભાગનું વસ્ત્ર વાંસ કહેવાતું. ક્યારેક વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું અધિવાસ લપેટતા. તો સ્ત્રી અને પુરુષો કેવા પ્રકારનો પોશાક પહેરતા તો કે 2 વસ્ત્ર પહેરતા. શરીરથી જે આ છાતીથી ઉપરનો ભાગ હોય તો તેમાં જે પહેરતા તેને કહેવાતું વાસ, અને પછી જે આ છાતીથી નીચેના ભાગ ઉપર લપેટેલું હોય છે તેને નીવી કહેવાય. અને ક્યારેક ક્યારેક તે લોકો દુપટ્ટા જેવો ઓઢતા તો તેને અધિવાસ કહેવામાં આવતું હતું. તો આ તેનો હતો પહેરવેશ. તો આ વાત થઈ પ્રાચીન ભારતમાં ખેતી, પ્રાચીન ભારતમાં ગ્રામીણ જીવન વિશેની વાત. આ બંને ટોપિકની આપણે વિસ્તૃતપૂર્વક સમજૂતી મેળવી. આગળના પાઠની વિસ્તૃતપૂર્વકની સમજૂતી નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મેળવીશું. તો બાળમિત્રો, આ હતો પાઠ 8 ભારત વર્ષની ભવ્યતા વિશેની વિસ્તૃતપૂર્વકની સમજૂતી. આશા રાખું છું આપ સર્વે સરળતાથી આજે જે બંને ટોપિક સમજાવ્યા તે સમજી ચૂક્યા હશો. તેમ છતાં જો કોઈ પણ બાળમિત્રને કાંઈ પણ ન સમજાતું હોય, કાંઈ પણ પ્રશ્ન હોય તો તે પોતાના પ્રશ્ન હોમવર્ક સાથે લખી અને મોકલી શકે છે. નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા આગળના પાઠની સમજૂતી મેળવીશું. ત્યાં સુધી આપ સર્વેનું ધ્યાન રાખજો, હસતા રહેજો, મુસ્કુરાતા રહેજો. પણ હા, સાથે સાથે વિડીયો જોવાનું, હોમવર્ક કરવાનું ન ભૂલતા. તો બાળમિત્રો,
હવે તમારું હોમવર્ક. આ હોમવર્ક તમારે પાક્કા ચોપડામાં લખવાનું છે. આભાર. થેન્ક યુ.